સુરત જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય આદિજાતિ વિભાગ અને સ્વભંડોળની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ₹58 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિકાસ પ્રકલ્પોમાં ₹47.71 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરી 100 બેડની આધુનિક સુવિધાયુક્ત પેટા જિલ્લા હોસ્પિટલના બાંધકામ કાર્યનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં ઓપીડી, ઇમરજન્સી મેડિસિન, ગાયનેક, ઓર્થોપેડિક સર્જરી જેવા અલગ અલગ વોર્ડ નિર્માણ પામશે, જેથી ઉમરપાડા તથા આજુબાજુના તાલુકાના 60,000થી વધુ ગ્રામજનોને વધુ બહેતર આરોગ્ય સેવાનો લાભ મળશે। આ પ્રસંગે ધારાસભ્ય ગણપત વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યોજના વિધાનસભાના નિયમ 44 હેઠળ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિધાનસભામાં એની જાહેરાત કરી અને મિત્રો અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા અંબાજીથી ઉમરગામ સુધી વપરાયા આદિવાસી સમાજના વિકાસ માટે, અને એનો સૌથી વધારે લાભ કોઈને મળ્યો હોય, એનો સાક્ષી કોઈ તાલુકો બન્યો હોય તો એ માંગરોળ વિધાનસભાનો ઉમરપાડા તાલુકો અને માંગરોળ તાલુકો એનો સાક્ષી બન્યો છે।